નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર નંબર 121 પર પહોંચ્યા છીએ અને આજે ખૂબ મહત્વના 4 મુદ્દાઓ ધ્યાને રાખીશું. આજની ચર્ચાઓમાં આગળ વધીએ એ પહેલા બે બાબતોની મારે તમને જાહેરાત આપવાની છે. એ જાહેરાત એક મોક ટેસ્ટ સાથે સંકળાયેલી છે. સીસી પરીક્ષા જે નજીકના સમયમાં આવવાની છે, ઓછો સમય છે પ્રિપરેશન માટે, તો એ સમયે જે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં ખૂબ સારી મહેનત કરેલી છે, તૈયારીઓ કરેલી છે, આ બધા મિત્રોએ હવે આ સમયે પોતાની તૈયારીઓને ચકાસવી જોઈએ. એટલા માટે અમે લોકો 10મી ફેબ્રુઆરીથી 10મી માર્ચ એ એક મહિના દરમિયાન 15 પેપર્સ લેવા જઈ રહ્યા છીએ સીસીઈના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને. જે પૈકી 100 માર્ક્સના પ્રશ્નો હશે અને દર એકાંતર દિવસે આ ટેસ્ટ લેવાશે. આપ વહેલી તકે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર કે ભાવનગરનો રૂબરૂ સંપર્ક સાધી શકો છો. ઓફલાઈન પદ્ધતિથી પણ આ પરીક્ષા લેવાશે અને ઓનલાઈન પદ્ધતિથી પણ લેવાશે. દરેક ટેસ્ટમાં શું પ્રશ્ન પૂછાશે એની ડિટેલ માહિતી તમને ફોન ઉપર અથવા રૂબરૂ મુલાકાતથી મળવાની છે. ઉપરાંત જે મિત્રો એ તૈયારી શરૂ જ કરવાની છે એવા તમામ મિત્રો માટે વર્ગ 3ની નવી બેચ, સ્પેશિયલ જનરલ બેચ 12મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. સમય સવારે 8 થી 10નો રહેશે. ટોટલ ડ્યુરેશન આ બેચનું 7 થી 8 મહિના રહેશે. મિત્રો, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પરીક્ષા કોઈ પણ સમયે ડિક્લેર થતી હોય, આ સમયે તમારી પૂર્વ તૈયારી હશે તો જ તમને લોકોને ભરતીમાં લાભ થશે અને પરિણામ મળશે. એટલે વર્ગ 3ની તમામ ભરતીઓને ધ્યાનમાં રાખીને આ આખી બેચનું મેનેજમેન્ટ ડિઝાઇન કરાયેલું છે. એ રીતે આખો કોર્સ ચાલશે. પુસ્તક મટીરિયલ બધું જ તમને સંસ્થા તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. હવે આપણે આપણા મુદ્દા તરફ આગળ વધીએ. સૌથી પહેલો મુદ્દો, વિશ્વભરમાં એક ફેમસ એવોર્ડ આપવામાં આવે છે, ખૂબ પ્રખ્યાત પ્રાઇઝ આપવામાં આવે છે ભારતની એક સંસ્થા દ્વારા, ઇન્દિરા ગાંધી મેમોરિયલ દ્વારા. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની આ સંસ્થા એક અગત્યનો જે પુરસ્કાર આપે છે, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર. તો જનરલી ડિસેમ્બર મહિના આસપાસ એ જાહેર થતો હોય, નિર્ણય લેવામાં આવતો હોય. આ વર્ષે 2025 માટેનો જે પુરસ્કાર છે એ હમણાં જાન્યુઆરી 2026માં જાહેર કરવામાં આવેલો છે. મિત્રો, ઇન્દિરા ગાંધી ભારતના 15 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહી ચૂકેલા ખૂબ અગત્યના શાસિકા હતા. ઇન્દિરા ગાંધીના 1984માં તેમની જે હત્યા થઈ, એસેસિનેશન થયું, ત્યારબાદ ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના થઈ અને આ એક પ્રાઇવેટ ટ્રસ્ટ છે મિત્રો. તેમના દ્વારા જે પણ એવા લોકો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિ માટે, વિકાસ માટે અને સુરક્ષાલક્ષી કે સામાજિક વિકાસના જે કાર્યો કરે છે મિત્રો, તેમને એક આ પુરસ્કાર આપે છે. 1986થી આ પુરસ્કાર આપવાની પ્રથા ચાલુ થઈ. આ રાષ્ટ્રીય લોકોને એટલે કે ભારતના નાગરિકોને, ભારતની સંસ્થાઓને પણ આ પુરસ્કાર મળી શકે અને એ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અન્ય કોઈ દેશના લોકો હોય તો પણ આ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. આ પુરસ્કારમાં મિત્રો 1 કરોડ રૂપિયાની રકમ રાશિ આપવામાં આવે છે. જ્યારે શરૂઆત થયેલી ત્યારે 25 લાખ રૂપિયા એ આ પુરસ્કારની રકમ હતી, પણ અત્યારના સમયે 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. હવે અહીંયા તમને હું એક નાનું એવી બાબત સમજાવવા માંગુ છું. મહાત્મા ગાંધીના નામ ઉપર ગાંધી ઇન્ટરનેશનલ પીસ પ્રાઇઝ ભારત સરકાર આપે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપે છે. જ્યારે અહીંયા ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે એ એક પ્રાઇવેટ ટ્રસ્ટ આપે છે. બંનેમાં હવે રકમ રાશિ જે આપવામાં આવે છે 1-1 કરોડ રૂપિયાની છે. એટલે બંને ડિફરન્ટ છે, અલગ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખવું. ગાંધીજીના નામ ઉપરનો જે ગાંધી શાંતિ પુરસ્કાર છે દોસ્તો, એ સરકાર તરફથી આપવામાં આવે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા. બરાબર, આ જે છે એ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારની વાત થઈ રહી છે. તો ખાસ મહત્વનો જે સવાલ તમારી માટે થશે, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2025 કોને મળ્યો છે? તો એ જે વિજેતા વ્યક્તિ છે, બરાબર, એ આફ્રિકા ખંડના પૂર્વ આફ્રિકા વિસ્તારમાં આવેલો જે દેશ છે મોઝામ્બિક. આ મોઝામ્બિક દેશના અગત્યના રાજનીતિજ્ઞ છે. નામ છે ગ્રાકા મશેલ અથવા ગ્રાકા માશેલ. ગ્રાકા માશેલે શિક્ષણના ક્ષેત્રમાં, બાળકોના અધિકારોના ક્ષેત્રોમાં ખૂબ સારું કામ કરેલું છે. ભૂતકાળમાં તેણીએ યુનાઇટેડ નેશન અંતર્ગત પણ કામગીરી નિભાવેલી છે. એ પોતાના દેશના શિક્ષણ અને સંસ્કૃતિના કાર્યો પણ કરી ચૂકેલા છે. તો ગ્રાકા માશેલ, આ તમારી એક્ઝામ માટેનું મોસ્ટ આઈએમપી ફેક્ટ થાય છે. આ વર્ષે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2025ના વિજેતા જાહેર થાય છે. માનવતાવાદી કાર્યો ખૂબ કર્યા છે. અધિકારલક્ષી કાર્યો માટે, લોકો માટે ખૂબ મહેનત કરેલી છે. આ એવોર્ડ માટે, આ પુરસ્કાર માટે એક ખાસ આંતરરાષ્ટ્રીય સ્તરની
જ્યુરી એટલે કે પસંદગી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં ભારત સરકારના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન છે એ અધ્યક્ષ હતા અને એમના દ્વારા આ આખી પસંદગીની પ્રક્રિયા પાર પાડવામાં આવેલી છે. આ જો કે તમારી જાણકારી માટે છે, પ્રશ્ન આ મુદ્દા ઉપર જાય જ નહીં, પણ છતાં પણ આપણે એની ચર્ચા બેઝિકલી કરી. ગ્રાહકા મશેલને શિક્ષણ, આરોગ્ય, પોષણ, આર્થિક સશક્તિકરણ આ બધા મુદ્દાઓમાં જેણે કામ કર્યું એટલા માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં મેં તમને કીધું એમ કે શિક્ષણ અને સંસ્કૃતિ મંત્રી પોતાના દેશમાં મોઝામ્બિકમાં રહેલા છે, યુનાઇટેડ નેશનમાં કામ કરેલું છે. બાળકો ઉપર સશસ્ત્ર સંઘર્ષો જે દેશોમાં ચાલતા હોય એની શું અસરો થાય એના માટેનો ગ્લોબલ લેવલનો રિપોર્ટ પણ એમણે 1996માં તૈયાર કરેલો. આ પુરસ્કારની વિગતો વિધાનવાળા સવાલમાં આવે તો તમારે ખાસ ધ્યાન રાખવું પડે. આનું મૂળ અને ઓરિજિનલ અને જે પૂરું નામ છે એ છે ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ, ડિસઆર્મામેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. 3 વસ્તુને ધ્યાનમાં રાખીને પુરસ્કાર આપવામાં આવે છે. ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ એટલે કે શાંતિ કાર્યો, ડિસઆર્મામેન્ટ એટલે નિશસ્ત્રીકરણના કાર્યો અને ડેવલપમેન્ટ એટલે વિકાસના કાર્યો. બરાબર. ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે 1986 થી શરૂઆત થયેલી હતી. 1 કરોડ રૂપિયાની મેં તમને જણાવ્યું છે મુજબની રકમ રાશિ આપવામાં આવે છે, પ્રશસ્તિ પત્ર અને ટ્રોફી આપવામાં આવે. ભારતના લોકોને જ મળે એવું જરૂરી નથી, વિદેશી લોકોને પણ મળે, વત્તા વ્યક્તિને જ મળે એવું પણ જરૂરી નથી, કોઈ સંસ્થાને પણ મળી શકે. દાખલા તરીકે ભૂતકાળમાં ઈસરોને પણ આ પુરસ્કાર આપવામાં આવેલો છે. બરાબર. જ્યારે મંગળયાનની સફળતા પ્રાપ્ત થયેલી ત્યારે ઈસરોને ગાંધી શાંતિ પુરસ્કાર અને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બંને મળેલા છે. ચાલો વધ્યા આગળ. એવી જ રીતે જાન્યુઆરી 2026માં કેન્દ્ર સરકાર, ભારત સરકારનો બીજો એક ખૂબ મહત્વનો પરીક્ષાલક્ષી આઈએમપી કહી શકાય એવો એક પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. દોસ્તો, આ પુરસ્કાર આપત્તિ વ્યવસ્થાપન કામગીરી માટે આપવામાં આવે છે, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આપત્તિ એટલે કે હોનારતો, કોઈ જગ્યાએ પૂર આવવાની પરિસ્થિતિ હોય, કોઈ જગ્યાએ ભૂસ્ખલનની ઘટના હોય, કોઈ આગ લાગવાની ઘટના હોય, તો આ પ્રકારની ડિઝાસ્ટરની જે ઘટનાઓ ઘટતી હોય દેશમાં, તો તેના માટે લોકોના જીવ બચાવવા માટે થઈને કામ કરનારી સંસ્થાઓ એટલે કે સરકાર, અલગ અલગ સરકારોની જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ સ્પેશિયલ એની ફોર્સ બનાવવામાં આવેલી હોય, તો એ જે કંઈ ખાસ કામ કરે જેનાથી લોકો ઓછા પ્રભાવિત થાય અને લોકોનો જીવ બચે, તો એવા કેટેગરીમાં પણ આપવામાં આવે. વત્તા કોઈ વ્યક્તિગત બહાદુરી અને શૌર્યનું કામ કરીને અન્ય લોકોના જીવ બચાવવા માટે સાહસ દાખ્યું હોય તેવા ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને પણ આ પુરસ્કાર આપવામાં આવે. તો મિત્રો, આ જે આપદા પ્રબંધન પુરસ્કાર છે એ ભારત સરકારનો પુરસ્કાર છે. કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય, ખાસ યાદ રાખજો, મંત્રાલયમાં ભૂલ ન પડે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ આ પુરસ્કાર સાથે જોડાયેલું છે, એટલે સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર એ રીતે આખું એનું નામ થાય છે. મિત્રો, આ જે પુરસ્કાર છે એની શરૂઆત વર્ષ 2019 થી આ સન્માન આપવાનું ચાલુ થયું, જેની જાહેરાત 2018માં થયેલી છે. 2018માં કેન્દ્ર સરકારે આ પ્રકારનો પુરસ્કાર સ્થાપિત થાય એવી જાહેરાત કરી છે. પહેલું સન્માન 2019 થી ચાલુ થયેલું છે. આ પુરસ્કાર એન્યુઅલી આપવામાં આવે છે, દર વર્ષે આપવામાં આવે છે, અને આ પુરસ્કાર 2 શ્રેણીમાં આપવામાં આવે, સંસ્થાને પણ મળે અને વ્યક્તિને પણ મળે. સંસ્થાને જે પુરસ્કાર મળે તેમાં એના જે પ્રાઇઝ છે એની કિંમત 51 લાખ રૂપિયાની છે, જે તે સંસ્થાના એકાઉન્ટમાં જમા થશે, અને વ્યક્તિગત શ્રેણીમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. તો આ બધી વિગત મેં તમને કીધી છે. હવે 2026માં કોને મળ્યા એ આપણે જોવાનું છે. ભારત સરકાર દ્વારા 2026 માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર, અથવા એને સામાન્ય રીતે રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર પણ કહી શકાય, તેની જાહેરાત ક્યારે થઈ? 23મી જાન્યુઆરી એટલે કે પરાક્રમ દિવસ નિમિત્તે. મંત્રાલય કયું છે ભાઈ? ગૃહ મંત્રાલય. પણ યાદ રાખજો, આ પુરસ્કાર ફોટો જોઈ લો તમે, પ્રધાનમંત્રીના હસ્તે આપવામાં આવે છે. મંત્રાલય ભલે ગૃહ મંત્રાલય છે, પણ ગૃહમંત્રી આ પુરસ્કાર નથી આપતા, અથવા તો રાષ્ટ્રપતિ પણ નથી આપતા. ખુદ પ્રાઇમ મિનિસ્ટર છે એ જ આ પુરસ્કાર જે વિજેતાઓ એને આપે છે. પુરસ્કારની જાહેરાત અને સ્થાપનાનું વર્ષ આપણે યાદ રાખીએ 2018. શરૂઆત થઈ પહેલો પુરસ્કાર આપવાની 2019 છે. તો આ મેં તમને પુરસ્કારની બેઝિક વાત કીધી. હવે જે મેં તમને હમણાં વાત કરી કે આ પુરસ્કાર 2 શ્રેણીઓમાં આપવામાં આવે.
વિધાનવાળા ક્વેશ્ચન્સમાં ધ્યાન રાખવું, 2 ની જગ્યાએ 3 કે 4 શ્રેણી પણ આપી શકાય, તો એ બાબતે તમે એલર્ટ રહો. 2 શ્રેણીમાં આપવામાં આવે. એક જે શ્રેણી છે એને સંસ્થાકીય અથવા ઇન્સ્ટિટ્યુશનલ કેટેગરી કહેવાય, જેમાં ઇનામી રકમ કેટલી છે ભાઈ? 51 લાખ રૂપિયા. હવે મોસ્ટ આઈએમપી 2026માં કઈ સંસ્થાને, બરાબર, કયા સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે? આપણો જવાબ છે સિક્કિમ રાજ્ય આપદા પ્રબંધન સત્તા મંડળ, સિક્કિમ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એટલે સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, SSDMA. કેમ આવું કર્યું? તો આપણને ખ્યાલ છે કે સિક્કિમમાં ભૂસ્ખલનના પ્રશ્નો ખૂબ આવતા હોય છે, વત્તા સિક્કિમમાંથી હિમાલયની એક અગત્યની નેપાળમાંથી આવતી નદી તિસ્તા વહે છે. તિસ્તા નદી છે એમાં અચાનક પૂર આવવાના ચાન્સ બહુ વધતા હોય. તિસ્તા નદીના પૂરને લીધે ઘણા બધા લોકોના જીવ ઉપર જોખમ આવતો હોય, તો હિમાલયના પહાડી વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે એણે મજબૂત કામગીરી કરેલી છે. આપદા મિત્ર પ્રોગ્રામ પણ સિક્કિમે ચલાવેલો છે અને ત્યાં વોલેન્ટરીઝ લોકો તૈયાર કર્યા છે. લગભગ 1185 લોકોને તાલીમ આપી છે. 2023માં મિત્રો જ્યારે તિસ્તા નદીમાં પૂર આવેલું તો તેના લીધે સિક્કિમને ખૂબ જ તકલીફ પડેલી, તો એ સમયે એણે કામગીરી કરી. અગાઉ 2016માં લેન્ડસ્લાઇડિંગ થયું ત્યારે કામગીરી કરી. એટલે લાંબા ગાળાના અભ્યાસ ઉપરથી સરકારને લાગ્યું કે આ સિક્કિમ રાજ્ય છે ને એનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું કામ બહુ સરસ છે, તો આપણે આ વખતે એને સન્માનિત કરીએ. હવે આ વાત થઈ સંસ્થાની. વ્યક્તિગત શ્રેણી એટલે કે ઇન્ડિવિડ્યુઅલ કેટેગરીમાં જ્યાં 5 લાખ રૂપિયાનું રકમ આપવામાં આવે છે, એ આ વખતે કોને મળે છે? તો કે ખાસ ધ્યાન રાખજો, મહિલા અધિકારી છે, બરાબર, જે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સમાં કામ કરે છે, લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કે. સીતા અશોક શેલ્કે, લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કેએ 2024ના વર્ષમાં કેરળના વાયનાડ ખાતે જે ભયંકર લેન્ડસ્લાઇડિંગ થયેલું, બરાબર, ભયાનક ભૂસ્ખલન થયેલું, અને એમાં સેંકડો લોકોના જીવ ગયેલા અને ઘણા બધા લોકો ઘાયલ થયેલા અથવા તો ઇન્જર્ડ થયેલા, એમને વહેલામાં વહેલી તકે બચાવવા માટે થઈને ઓછા સમયમાં બેઇલી બ્રિજ તૈયાર કર્યો હતો અને એને લીધે અનેક લોકોને સમયબદ્ધ રાહત મળી હતી. તો એમનું જે ઉલ્લેખનીય પ્રદાન છે એટલા માટે આ પુરસ્કાર તેણીને આપવામાં આવેલો છે. એટલે સિક્કિમ અને સીતા અશોક શેલ્કે બંનેના નામ સ ઉપરથી આવે છે, ભૂલશો નહીં આપણે, બરાબર. તો આ 2 ટોપિક કમ્પ્લીટ થાય. ત્રીજો મુદ્દો આપણે ધ્યાને રાખવાનો છે મ્યાનમારનો. ભારતનો પાડોશી દેશ છે મ્યાનમાર. લગભગ અત્યારે જુઓ તો તમે ભારતના મોટા ભાગના પાડોશી દેશોમાં રાજકીય અસ્થિરતાનો માહોલ જોવા મળે છે. બાંગ્લાદેશ જુઓ તમે, પાકિસ્તાન પહેલેથી અસ્થિર છે, એ કાયમ માટે અસ્થિર છે. અફઘાનિસ્તાનના ઇસ્યુ આવે છે, મ્યાનમારના પ્રશ્નો છે. તો કહેવાનો મતલબ એમ કે જ્યારે ભારતના આસપાસના પાડોશી દેશોમાં ક્યાંક ને ક્યાંક અસ્થિરતા હોય તો ભારતે થોડું કન્સર્ન કરવું પડે. મ્યાનમારમાં હમણાં મતલબ 2021 થી દોસ્તો ખાસ ધ્યાન રાખજો, એટલે કે છેલ્લા 5 વર્ષથી મ્યાનમારની અંદર સૈનિક શાસન ચાલે છે, મતલબ મિલિટરીની સત્તા છે, જેને જુન્ટા સરકાર કહેવામાં આવે. જુન્ટા, JUNTA, જુન્ટા સરકાર. પણ મ્યાનમાર લોકતાંત્રિક દેશ હોવાને લીધે હવે ત્યાંની સૈનિક સરકારે ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન અલગ અલગ 3 તબક્કાઓમાં ત્યાંની જે કેન્દ્ર સરકાર માટેની, એટલે કે આપણે કેમ સંસદ કહીએ એ રીતની કેન્દ્ર સરકાર માટેની ચૂંટણી કરાવી હતી. જો કે આ ચૂંટણીમાં ઘણી બધી ધાંધલી જોવા મળી છે, એટલે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ ઘણા બધા લોકોએ આ જુન્ટા સરકાર દ્વારા થયેલી ચૂંટણી છે એના પરિણામોને વખોડ્યા છે. પણ તેમ છતાં હવે ત્યાં જેની સરકાર બનવાની છે એ રાજકીય પક્ષનું નામ પરીક્ષામાં પૂછી શકાય. તમને એમ કે આવું પૂછાય? યસ. અગાઉના પેપર્સ જોશો તો ભારતના પાડોશી રાજ્યોમાં, દેશોમાં કોની સરકાર બની એ મુખ્ય રાજકીય પક્ષના નામ પૂછવાનો ટ્રેન્ડ કરંટ અફેર્સમાં જોવા મળ્યો છે, એટલે આપણે આને ધ્યાને રાખીએ છીએ, બરાબર. તો મેં તમને હમણાં જણાવ્યું છે ડિસેમ્બર થી જાન્યુઆરીમાં આ ચૂંટણીઓ અલગ અલગ સ્તર ઉપર થઈ, બરાબર. મ્યાનમારની સૈન્ય સરકાર, જેને આપણે જુન્ટા કહીએ છીએ, એના દ્વારા 3 તબક્કામાં આનું આયોજન કરવામાં આવ્યું. અને ખાસ મહત્વની વાત એ, સૈનિકો અથવા સૈન્ય શાસનને જે ખાસ સમર્થન આપે છે એ એક રાજકીય પક્ષ છે, યુનિયન સોલિડિટરી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી, USDP, બરાબર. યુનિયન સોલિડેટરી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી, મોસ્ટ આઈએમપી. આ જે પક્ષ છે એ સરકાર બનાવશે, તેને સૌથી વધુ બહુમતી પ્રાપ્ત કરી છે, એટલે આનું નામ પરીક્ષામાં પૂછી શકાય, USDP, બરાબર. ત્યાં એક બહુ જ અગત્યના લેડી
નેતા છે આંગ સાંગ સુકી, વન કાઇન્ડ ઓફ એ લોકપ્રિય નેતા છે. આંગ સાંગ સુકીનું ભારત પ્રત્યેનું વલણ હંમેશા પોઝિટિવ આપણને જોવા મળે છે. આંગ સાંગ સુકી છે એની જે પાર્ટી છે નેશનલ લીગ ફોર ડેમોક્રેસી, જે પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે આપણા માટે, નેશનલ લીગ ફોર ડેમોક્રેસી, તો તેનો કોઈ અતોપતો નથી, એને કોઈ વધારે વત મળ્યા નથી, બરાબર. એટલે એ ચૂંટણીમાં સામેલ જ નથી, કારણ કે એને અગાઉથી જ તે બેન કરી દેવામાં આવી હતી આ જે પક્ષ છે તેને. તો આ આખી બાબત છે. એટલે ખાસ તો તમારે આ પક્ષનું નામ યાદ રાખવું પડે છે અને એનું નામ ટૂંકમાં યાદ રાખજો, યુએસડીપી, યુનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી. હવે જુઓ, હું તમને સામાન્ય બેઝિક વાત કહું. મ્યાનમારની જે પાર્લામેન્ટ છે તેને પાઈ દાઉંગ સુ લુતાવ આવા નામથી ઓળખવામાં આવે, જે 2 ગૃહો ધરાવે છે, દ્વિગૃહી છે. તો આ નામ એકાદી વાર થોડું વાંચીને જવાનું, કદાચ કંઈક કોઈ જગ્યાએ કામ લાગી જાય, કરંટ બરંટને ધ્યાનમાં રાખીને. ઉપલા ગૃહ નીચલા ગૃહના નામ આપણે નથી વાંચવા, એ યાદ પણ નથી રાખવા. રાજધાનીનું નામ નેપિડો છે. મ્યાનમારની રાજધાની કઈ છે? નેપિડો. અને તેનું ચલણ છે એને ક્યાતના નામથી ઓળખવામાં આવે છે, ક્યાત, બરાબર. સ્પેલિંગ જો અહીંયા લખ્યો છે, ફોન્ટ પણ કિટકેટ જેવા જ રાખ્યા છે, એટલે યાદ રહી જાય. કિટકેટ ચોકલેટ ખાધી હશે, ન ખાધી હોય તો હમણાં 14મી ફેબ્રુઆરી આવે જ છે નજીકના સમયમાં, બરોબર. કોઈક તો ખવડાવશે તમને. તો ક્યાત, બરાબર, આ ચલણ છે. ચલણમાં ખબર પડે ને, ત્યાંની કરન્સી, ઓકે. તો ક્યાત છે. ભારત સાથેની એની સરહદ આશરે 1643 કિલોમીટરની છે. 4 રાજ્યો, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. તો આ 4 રાજ્યો સાથે આપણે સરહદ મ્યાનમારની આવે છે. તો આઈ થિંક આ આખો મુદ્દો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે એ વાતનું મહત્વ સમજમાં આવતું હશે. પંચમ નામનો ચેટબોટ તાજેતરમાં જાન્યુઆરી 2026માં લોન્ચ કરવામાં આવ્યો. પંચમ, કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પંચમ નામનો ચેટબોટ કે જે વોટ્સએપની ટેકનોલોજી ધરાવે છે અને વોટ્સએપ સાથે લિંક પણ છે, બરાબર, તો એ શરૂ કર્યો છે. આવું શા માટે? આપણા દેશમાં મિત્રો 2.5 લાખ ગ્રામ પંચાયતો આવેલી છે, 2.5 લાખ જેટલી ગ્રામ પંચાયતો. તો તેમાં સરપંચો હશે અથવા સરપંચોની સાથે સભ્યો હશે, તલાટીઓ જોડાયેલા હશે, એટલા બધા. તો આ બધા લોકોની વચ્ચે માહિતીની આપલેની કામગીરી સરળ રહે, સરકાર સાથે એમનો સંવાદ સરળ રહે, સરકારી યોજનાઓની માહિતી એમને સરળતાથી મળી રહે. કાંઈક એમના અગવડતા કે ડાઉટ્સ હોય તો એ આ પંચમને પૂછે તો પંચમ એને સોલ્વ કરી આપે. આ બધી સુવિધાઓ ભેગી કરી અને પંચમ ચેટબોટ આપવામાં આવેલો છે. મતલબ વન કાઇન્ડ ઓફ એપ્લિકેશન છે. જેમ તમે ગૂગલ જેમિની કે ચેટ જીપીટીનો ઉપયોગ કરો તો એ તમને જવાબો આપે, એમ આ જે પંચમ ચેટબોટ છે એ પંચાયતના સભ્યોને બધું કોઈ ટેકનિકલ વસ્તુ શીખવી છે, કોઈ બંધારણીય બાબતો શીખવી છે, પોતાના કાર્યો કેટલા હોઈ શકે, યોજનાઓ વિશે માહિતી મેળવી છે, તો બધી પરફેક્ટ સરળ માહિતી આપશે. એટલે અહીંયા જો આઈસીટીની મદદથી આપણે પંચાયત સ્તર સુધી સશક્તિકરણનું કામ કરીએ છીએ, પ્રશાસનને પારદર્શી, સરળ અને ઝડપી બનાવવા માટે કામગીરી કરીએ છીએ. એટલે સવાલ આવે છે, આપણે ખાસ ધ્યાન રાખીશું. પંચમ ચેટબોટ, તો પૂરું નામ યાદ રાખો, પંચાયત આસિસ્ટન્ટ એન્ડ મેસેજિંગ ચેટબોટ. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ, જેને આપણે ટૂંકમાં યુનિસેફ કહીએ છીએ, યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ, યુનિસેફ, આ બંને સંસ્થાએ સાથે મળી અને પંચમ ચેટબોટ વિકસાવેલો છે. આ બહુ અગત્યની બાબત છે. 25 જાન્યુઆરી 2026ના રોજ 77માં પ્રજાસત્તાક પર્વની આગલા દિવસ એટલે પૂર્વ સંધ્યાએ આ તારીખે એને લોન્ચ કરવામાં આવ્યો. ડાયરેક્ટ ડિજિટલ કનેક્શન થશે. ભારત સરકાર અને દેશના 30 લાખથી વધુ ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચ સભ્યો, પંચાયતના કર્મચારીઓની વચ્ચે સીધો જ ડિજિટલ સંપર્ક સાધાશે. ખુદ કેન્દ્ર સરકાર સુધીનું કનેક્શન તમને જોવા મળશે. વોટ્સએપ ઉપર આધારિત છે. વોટ્સએપ ટેકનોલોજી આની સાથે ઇનબિલ્ટ છે. વોટ્સએપ પ્લેટફોર્મ ઉપર કામ કરશે, બરાબર, જેથી કરીને ઇઝીલી કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત કરે. માનો કે કદાચ કોઈ વ્યક્તિને લેંગ્વેજનો ઇશ્યુ આવે છે તો ભાષિણી નામનો સોફ્ટવેર છે એ પણ સપોર્ટ કરશે. ભાષિણી નામનો સોફ્ટવેર ભારતની અગત્યની 22 ભાષાઓમાં કામ કરે છે. ટ્રાન્સલેશન ઇઝીલી કરી આપશે, વોઇસ પણ તમને આપશે, મતલબ તમારે સાંભળવું હોય તો એ બધી બાબતો પણ તમને લોકોને આપશે. તો અહીંયા સુધીના મુદ્દાઓ મેં તમને લોકો કીધા. બની શકે યાદ રાખજો
કે આ પંચમ ચેટબોટ ઉપર નોંધ પણ પૂછી શકાય. આ ટાઈપના સવાલો આવે છે. જેમ કે અગાઉ માય ભારત એપ્લિકેશન ઉપર મેઇન્સમાં પ્રશ્ન આવી ચૂક્યો છે. તો આ બધી વિગતોથી આપણને એ 50-60 શબ્દો લખવાની કેપેસિટી મળવી જોઈએ. તો આજના આ 121 નંબરના લેક્ચરમાં મિત્રો આ 4 ટોપિક છે. અહીંયા આપણે વિરામ રાખીએ છીએ. 122માં પાછા મળીએ છીએ. વધુ સારા, વધુ મોટા અને મહત્વના ટોપિક સાથે મળતા રહીએ. જય હિન્દ, જય ભારત.